મિલન ચૌહાણ। હાલ અત્યારે ટાઈગર ફોર્સ ટીમ દ્વારા ટાઈગર ફોર્સ સુરતની ટીમ સુરત જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રીને અમે કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં કોરોનાના ગંભીર જે સારવાર લઈ રહ્યા દર્દીઓ છે એની માટે ટુસોલોઝુમેબ અને રેમડેસિવિર નામના જે ઇન્જેક્શનો છે આ ઇન્જેક્શનની અછત સુરત શહેર માત્રમાં જોવા મળી રહી છે અને ગંભીર સારવાર લેતા દર્દીઓને આ ઇન્જેક્શનની સારવાર મળતી નથી। તો હાલ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ ઇન્જેક્શન બાબતે આપ કોઈ જરૂરી ગાઈડલાઇન અને માર્ગદર્શન અને જાહેરનામું બહાર પાડો, જેથી મધ્યમ વર્ગના જે લોકો છે એ લોકો આ ઇન્જેક્શન ક્યાંથી મેળવી શકે અને આના ચોક્કસ ભાવ નક્કી કરી અને ક્યાંથી મેળવી શકે એ રીતની કોઈ જાહેરનામું આપશ્રી દ્વારા બહાર પાડવામાં આવે એ રીતની રજૂઆત કરવામાં આવી છે। અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોવાળા જે દર્દીઓને આ ઇન્જેક્શન લખી આપે છે અને દર્દીઓ લેવા માટે અફરાતફરી મચાવી રહ્યા છે, કારણ કે આ ઇન્જેક્શન ક્યાંય મળતું ન હોવાથી મધ્યમ વર્ગના લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। તો સુરત શહેરની મધ્યમ વર્ગની દરેક જનતા વતી અમે આજે સાહેબશ્રીને ધ્યાને દોરવા આવ્યા છીએ કે આ ઇન્જેક્શન બાબતે તાત્કાલિક કોઈ સરકારશ્રી તેમજ વહીવટીતંત્ર નિર્ણય લઈ અને સિવિલમાં અને સ્મીમેરમાં આ હોસ્પિટલમાં આ ઇન્જેક્શનો ઉપલબ્ધ કરાવે અને જો શક્ય હોય તો સરકારશ્રીને એ પણ રજૂઆત કે હાલ આ લોકડાઉન પછીની પરિસ્થિતિમાં દરેક લોકોના ધંધા રોજગાર બંધ છે, તો એ લોકો પાસે પૈસા નહીં હોવાથી આ ઇન્જેક્શનો ખૂબ જ મોંઘા 40,000 50,000 જેવી રકમમાં મળી રહ્યા છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ કે આ ઇન્જેક્શનો આપશ્રી સરકાર તરફથી ફ્રીમાં દર્દીઓને સારવાર માટે અર્પણ કરાવો અને જરૂરી લોકોને સારવાર મળી રહે એ માટેની રજૂઆત કરવા આવ્યા છીએ।